तो हेलो मित्रों नमस्कार। तो अपने विडियो लईने આવી ગયા છીએ। तो अपनी विडियो છે વાત કરવાના છે दोस्तों। तो તમને ખબર જ હશે કે આ દીકરી અમદાવાદથી ઠેઠ દ્વારકા દંડ યાત્રા કરીને જઈ રહી હતી दोस्तों। આ દીકરી ફાઇનલી એમ કહેવાય છે કે દ્વારકા પહોંચી ગઈ છે અને કૃષ્ણ ભગવાનના દર્શન પણ કર્યા છે दोस्तों। અને લોકોને ખબર પડતા જ તે લોકો દૂર દૂરથી એમ કહેવાય છે કે ઉમટી પડ્યા છે આ દીકરીને જોવા માટે અને આ દીકરીના દર્શન કરવા માટે दोस्तों। તો તમને ખબર જ હશે કે આ દીકરી માત્ર 6 વર્ષની છે અને આ દીકરીનું નામ છે અંજલ। આ દીકરી એમ કહેવાય છે કે માત્ર 6 વર્ષની છે। આ દીકરી અમદાવાદથી ઠેઠ દ્વારકા 2 મહિના ચાલીને એમ કહેવાય છે કે દ્વારકાની અંદર પહોંચી છે અને દ્વારકાની અંદર પહોંચતા જ તે જોરદાર એનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું दोस्तों। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। આ દીકરી એમ કહેવાય છે કે આખું ગુજરાત હસમચાવી દીધું છે અને લાખો લોકો ઉમટી પડ્યા છે આ દીકરીને જોવા માટે दोस्तों। આ દીકરીને જોવા માટે લાખો લોકો ઉમટી પડ્યા છે। લોકો એવું બોલી રહ્યા છે કે આ દીકરી નથી, આ તો સાક્ષાત ભગવાન છે અમારા માટે। હાલ આ દીકરીના સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। લોકો વિડીયો પણ બનાવી રહ્યા છે दोस्तों। આ દીકરીના પપ્પાએ એમ કહેવાય છે કે આઈફોન પણ લઈ દીધો છે આ દીકરીને। આ દીકરીની ચેનલ પણ છે અંજલિ નામ અંજલ ઓફિશિયલ એવી ચેનલ પણ આ દીકરીની છે અને આ દીકરીના બધા વ્લોગ પણ એમાં આવે છે दोस्तों। તો તમે વ્લોગ પણ જોવાનું ભૂલશો નહીં दोस्तों। હાલ અત્યારે આ દીકરીના એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે વાત જ ના પૂછો दोस्तों। આ દીકરી દંડ યાત્રા કરીને ઠેઠ દ્વારકા લગી ગઈ છે અને આ દીકરી એમ કહેવાય છે કે દ્વારકા પહોંચતા જ તે જોરદાર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને લાખો લોકોની ભીડ જોવા મળી હતી दोस्तों। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો दोस्तों। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં। ત્યાંથી કરી આવા વિડીયો તમારા માટે લાવતો હશું दोस्तों। આ દીકરી એમ કહેવાય છે કે આઠમ લગી રહેવાની છે। આ દીકરી એમ કહેવાય છે બધી જગ્યાએ ફરવાની છે दोस्तों। એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે दोस्तों। આ દીકરીની હિંમત તો જોવો, માત્ર 6 વર્ષની દીકરી છે, ઠેઠ અમદાવાદથી ઠેઠ દ્વારકા દંડ યાત્રા કરીને જઈ રહી છે दोस्तों। અને એમ કહેવાય છે કે પહોંચતા જ તે એનું જોરદારમાં જોરદાર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું दोस्तों। તો આ દીકરી માટે એક લાઇક ને કમેન્ટ તો થઈ જ જાય दोस्तों। અને કમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ જરૂર લખી નાખ્યો दोस्तों। હાલ અત્યારે આ દીકરીને એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે વાત જ ના પૂછો दोस्तों। આ દીકરી એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાનના દર્શન પણ કર્યા હતા। દીકરીના આંખોમાં આંસુ પણ આવી ગયા હતા दोस्तों। અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો दोस्तों। અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં। ત્યાંથી કરી આવા વિડીયો તમારા માટે લાવતો છું दोस्तों। તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી દો। ફરીવાર બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળે એકવાર બીજા વિડીયો, તબ તક કે લીએ બાય બાય।